નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવતા પહેલા અદૃશ્ય થઈ ગયેલી કોંગ્રેસ આળસ મળીને બેઠી થઈ ગઈ છે। વાત કરીએ તો વાઘોડિયા પીપળિયા વચ્ચેના 4 લેન રોડ પર પડેલા ખાડાની સમસ્યાઓના જોરદાર મુદ્દો ઉઠાવી રોડ પર પડેલા ખાડામાં વૃક્ષારોપણ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પીપળિયાથી વાઘોડિયા સુધીનો 7 કિલોમીટરનો રોડ આશરે 14 કરોડના ખર્ચે 3 વર્ષ સુધી ચાલ્યો હતો। ગોકળગાયની ગતિએ ચાલતી રોડની કામગીરી દરમિયાન 2 ધારાસભ્ય અને 3 કોન્ટ્રાક્ટર બદલાઈ જવા છતાં પ્રજાને સંતોષ થાય તેવી કામગીરી થઈ નથી અને પરિણામે પીપળિયાથી ખાનગી યુનિવર્સિટી વચ્ચે રોડ પર અનેક ઠેકાણે મસમોટા ખાડા અને રોડ વચ્ચોવચ્ચ ઉબેડ ઉપસી આવતા રોડ ઉબડખાબડ બન્યો છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતને આમંત્રણ અપાઈ રહ્યું છે। રાત્રિ દરમિયાન વાહન ચાલકોને ખાડાઓના કારણે મુશ્કેલી પણ સર્જાઈ રહી છે। નાના વાહન ચાલકોના જીવ સામે જોખમ પણ ઊભું થયું છે। આ રોડ પર અનેક વખત લીલાપોથી કરાઈ ચૂકી છે, પરંતુ રોડની સ્થિતિમાં સંતોષકારક સુધારો પણ મળ્યો નથી। આ વર્ષે સૌથી ઓછો સિઝનનો વરસાદ માત્ર 15 ઇંચ નોંધાયો। એવામાં વૈજ્ઞાનિક પદ્ધતિથી અને દિલ્હી રિસર્ચ સેન્ટરની ટેકનોલોજીથી બનાવેલા રોડ છતાંય પરિસ્થિતિમાં કોઈ મોટો ફરક જોવા નથી મળ્યો। આજે રોડની કથળેલી સ્થિતિ જોતા ઘણા સમયથી સુશક્ત બનેલી કોંગ્રેસને મુદ્દો મળી ગયો અને જનતા સાથે જોડાણ સાધવા અને ખોવાઈ ગયેલી કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ પાછું મેળવવા રોડ પર પડેલા ખાડાની સમસ્યાનો જોરદાર મુદ્દો બનાવી જનતા વચ્ચે પહોંચી હતી। કોંગ્રેસી આગેવાનોએ ભાજપ સામે ભ્રષ્ટાચારના આકરા પ્રહાર કરી વાઘોડિયા પાસે આવેલી ખાનગી યુનિવર્સિટી નજીક રોડ વચ્ચે પડેલા ખાડામાં વૃક્ષારોપણ કર્યું। આગામી સમયમાં વાઘોડિયા વડોદરા રોડ વચ્ચે પડેલા ખાડાઓ પૂરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી હતી। દર્શક મિત્રો, મહત્વની વાત તો એ છે કે અધિકારી રાજમાં પ્રજાનું તો ઠીક પણ નેતાઓનું પણ કાંઈ સાંભળતું નથી। આ રોડ પર અનેક કોલેજો, સ્કૂલો, યુનિવર્સિટી, હોસ્પિટલ અને ઉદ્યોગો આવેલા છે। હજારો લોકો રોજબરોજ અહીંથી પસાર થાય છે અને એવા સંજોગોમાં પ્રજાના હિતનો મુદ્દો ઉઠાવી સત્તાધીશ પક્ષને બાનમાં લઈ કોંગ્રેસે કેટલો ફાયદો ઉઠાવે છે। તાલુકા અને જિલ્લા તેમજ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાને લઈને લોકો વચ્ચે આવી કોંગ્રેસ અસ્તિત્વ જમાવવાના પ્રયાસો કેટલો સફળ નીવડે છે એ તો આવનારા સમયમાં જોવા મળશે। આજે વાઘોડિયા તાલુકાની પરિસ્થિતિ આપણને જોઈ શકીએ છીએ કે ભૂખ, ભય અને ભ્રષ્ટાચાર વાળી આ સરકારે આજે આ કોન્ટ્રાક્ટરે 3 કોન્ટ્રાક્ટર બદલાઈ ગયા છે અને 2 MLA બદલાઈ ગયા છે, છતાં પણ આ રોડની અંદર 14 કરોડ રૂપિયા જેવી 7 કિલોમીટરના રોડની અંદર એટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કે આજે ગરીબ એટલા મોટા ખાડા પડી ગયા છે અને આવા રોડની આવી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે। બાજુમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, વાઘોડિયાની અંદર GIDC છે અને પારૂલ કોલેજ છે, આગળ સુમનદીપ છે। આવી ગાડી હજારો છોકરા પણ જતા હોય, કેટલા હજારો લોકો નોકરી જતા હોય, હજારો છોકરા ભણવા જતા હોય અને કેટલાક દવાખાનાની અંદર જતા હોય, તો પણ અહીં તમે જોઈ શકો છો કે કોઈ ડિલિવરીનો કેસ હોય તો હોસ્પિટલમાં પહોંચતા પહેલાં જ કામ પતી જાય એવી ખરાબ પરિસ્થિતિ છે અત્યારે। અને આ અત્યારે તમે જોઈ શકો છો કે 14 કરોડ રૂપિયા જેવી માતબર રકમ સરકારની જાય તો આવી ભ્રષ્ટાચાર ક્યાં સુધી ચાલશે? આ ભ્રષ્ટાચારમાં આટલા ઊંડા ખાડા થઈ ગયા છે, છતાં પણ હજુ સુધી કોઈ ભ્રષ્ટાચારને માથે મૂકી નથી। માટે મારી રિક્વેસ્ટ છે કે આનું કંઈ કરે, નહીં તો પછી અમે કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ના છૂટકે ભૂખ ઉપવાસ પર અમારે બેસવું પડશે। જય હિન્દ, જય ભારત। પહેલું તો આપના માધ્યમથી મારે એ જણાવવાનું કે હાલ જે અત્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ આવી રહ્યો છે તાલુકા, જિલ્લા, નગરની, તે બાબતે જે કોંગ્રેસનું ગુજરાતમાં નહીં પણ દેશમાં જે અસ્તિત્વ નથી એ અસ્તિત્વ ઊભું કરવા માટે થઈ રહ્યું છે। આ એવો વિષય છે કે વરસાદમાં જે પેલા કૂવામાંના દેડકા બહાર આવે એ રીતનું છે। સારું કહેવાય કે એ લોકોએ આપણું ધ્યાન દોર્યું। જેમ આપે જણાવ્યું કે 14 કરોડના ખર્ચે રોડ બન્યો। સાહેબ, આ રોડની ભૌગોલિક પરિસ્થિતિ પહેલાં ખૂબ જ ખરાબ હતી, ત્યારબાદ આ રોડ બનાવવામાં આવ્યો। આ રોડ જે બન્યો એમાં તમે કહો છો એ પ્રમાણે અમુક ઠેકાણે ખાડા ટેકરા કે પરપોડા જેવો ઉપસી આવ્યો છે। વાઘોડિયાની આ ભૌગોલિક જમીન ભેજવાળી છે, જેને દિલ્હી ટેકનોલોજીથી આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો અને એ 90% સક્સેસ ગઈ છે। આખા આ રોડ વાઘોડિયા GIDC, કોલેજ અને હોસ્પિટલોને જોડતો રોડ છે, વાહન વ્યવહાર ખૂબ જ છે, પણ આ રોડને જે ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે એમાં 90% સક્સેસ મળ્યું છે। 10% જે બી પ્રોબ્લેમ છે એ બી અમારી સરકારના ધ્યાનમાં છે અને એને જે રીતે ઉતાવળથી થશે એમ આ
નિવારણ લાવી દઈશું. બીજી વસ્તુ કે જેમ કોંગ્રેસના મારા સાથી મિત્રો, જે અમારા ગ્રામજનો કે જે બી નેતાઓ છે અને એ આવીને જે આજે આ વિરોધ કર્યો, સાહેબ કામ થાય ત્યાં જ વિરોધ થાય, જ્યાં કામ ન થતું હોય ને ત્યાં વિરોધ ના થાય. અને બીજી વસ્તુ કે અત્યાર સુધી ક્યાં હતા આ લોકો? આ ચૂંટણી આવી એટલા માટે આ ઊભા થયા અને એ તો પ્રજાએ જોવાનું છે ને પ્રજા એમને જવાબ આપશે. ભારત માતા કી જય. વંદે માતરમ.